અધ્યાય 13 શ્લોક 25 કેટલાક સાધકો શુદ્ધ થયેલા અંતઃકરણ દ્વારા ધ્યાન યોગના માર્ગે પોતાના હૃદયમાં આત્માનું દર્શન કરે છે. કેટલાક સાંખ્યયોગ જ્ઞાનયોગ દ્વારા તેને પ્રાપ્ત કરે છે, જ્યારે બીજા કેટલાક કર્મયોગના માર્ગે પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક જીવનનું અંતિમ લક્ષ્ય એ છે કે પ્રકૃતિના તમામ આવરણોથી પરે રહેલા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે અનેક સાધનાઓ છે, પરંતુ મુખ્યત્વે 4 યોગોને સર્વસ્વીકૃત માનવામાં આવ્યા છે: રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. આ શ્લોકમાં ભગવાને મુખ્યત્વે રાજયોગ અથવા ધ્યાનયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનો મુદ્દો એ છે કે માર્ગ ગમે તે હોય, પરંતુ અંતે પરમ સત્યનો અનુભવ થવો જોઈએ. ધ્યાનનો અર્થ એ છે કે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી પાછી ખેંચીને મનમાં સ્થિર કરવી, પછી મનને બુદ્ધિમાં લીન કરવું અને અંતે બુદ્ધિને પરમ સત્યના ચિંતનમાં સ્થિર કરવી. જ્યારે સાધક ઇન્દ્રિયો અને મનને નિયંત્રિત કરીને પોતાની ચેતનાને અંદરની તરફ વાળે છે, ત્યારે તે પોતાના હૃદયમાં રહેલા અત્યંત સૂક્ષ્મ સાક્ષી ચૈતન્યનો અનુભવ કરે છે. ધ્યાનયોગ દ્વારા યોગી પોતાની શુદ્ધ ચૈતન્યરૂપ આત્માને પોતાની જ શુદ્ધ થયેલી બુદ્ધિમાં અનુભવે છે.